સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। આજે અમદાવાદ કાંકરિયા બુદ્ધ વિહાર ખાતે અહીં આપણી સાથે હીરાભાઈ વાઘેલા પણ ઉપસ્થિત છે અને અહીં જે કાંકરિયા બુદ્ધ વિહારના સંચાલકો છે તથા જે ધમ્મ મિત્રો છે અને જે બૌદ્ધ ઉપાસકો એ સૌ લોકોને હું વેદ ગોવર્ધનરાય બૌદ્ધ ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું। પૂજને કો પાઉં તો बहुत है, पूजने को पाँव तो बहुत है, मगर तथागत बुद्ध जैसे पाँव नहीं। अरे छाँव तो बहुत है, अरे छाँव तो बहुत है, मगर पीपल जैसी छाँव नहीं। अरे गाँव तो बहुत है, अरे गाँव तो बहुत है, मगर महू जैसा कोई गाँव नहीं। अरे राव तो बहुत है, अरे राव तो बहुत है, मगर भीमराव जैसा कोई राव नहीं। भीमराव जैसा कोई राव नहीं। महामानव बोधिसत्व युगधर युग पुरुष બંધારણના ઘડવૈયા નારીના મુક્તિદાતા બાબા સાહેબ આંબેડકરે આ સમાજને બુદ્ધિઝમ આપ્યો છે અને એ બુદ્ધિઝમ થકી આ સમાજનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કર્યો છે। જેવી રીતે માણસને રહેવા માટે એક મકાનની જરૂર હોય છે, એ મકાનની અંદર એના બાળ બચ્ચા સાથે એના પરિવાર સાથે એ સુરક્ષિત રહે છે। ટાઢ હોય, તડકો હોય, વરસાદ હોય તો એ મકાનમાં એ સુરક્ષિત રહે છે। તો ભારત દેશની અંદર આ દબાયેલા, કચડાયેલા, આ શોષિત વર્ગને સુરક્ષિત રાખવા માટે બાબા સાહેબ આંબેડકરે બુદ્ધિઝમ આપ્યો છે કે આ કહેવાતા જે 85% સમાજ છે એના માટે એમણે 14 ઓક્ટોબર 1956ના દિવસે નાગપુર મુકામે દુનિયાની મહાન ધાર્મિક ક્રાંતિ કરી હતી અને પોતાના લાખો અનુયાયીઓને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી। તો અહીં અમદાવાદ કાંકરિયા બુદ્ધ વિહાર ખાતેથી આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીં જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે એ કાળા કલરમાં અહીં મૂકવામાં આવી છે અને જે તથાગત રૂપ છે એ તમે જોઈ શકો છો કે તથાગત બુદ્ધની વિશાળ એક પ્રતિમા મૂકવામાં આવી છે અને સરસ મજાના અહીં ફોટાઓ મૂકવામાં આવ્યા છે। તો સમ્રાટ અશોક મહાન એમનો જન્મ તારીખ ચૈત્ર સુદ 8મ અને છત્રપતિ શિવાજી મહારાજ જન્મ તારીખ 8/4/1627 અને રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલે જન્મ તારીખ 11/4/1827 અને ડૉક્ટર BR આંબેડકર જન્મ તારીખ 14/4/1891। તો અહીં આપ જોઈ શકો છો કે જેવી રીતે અહીં પંચશીલ પણ લહેરાઈ રહ્યો છે કે જે 5 શીલો આવે છે કે પાણાથી પાતા વેરમણી શિખાપદમ સમાધિયામી, કે હું પ્રાણી હિંસા નહીં કરું, અદિન્ન દાના વેરમણી શિખાપદમ સમાધિયામી, કામેશુ મિચ્છાચારા વેરમણી શિખાપદમ સમાધિયામી, મૂષા વાદા વેરમણી શિખાપદમ સમાધિયામી, સુરા મેરે મધ્ય પમાદ ઠાના વેરમણી શિખાપદમ સમાધિયામી। તો આવી રીતે આ 5 શીલ છે તો એ દુઃખ મુક્તિનો માર્ગ છે। પરંતુ તથાગત બુદ્ધ કહે છે કે દુઃખમાંથી મુક્ત થવું હોય તો માત્ર 5 શીલોનું પાલન કરવું એટલું પર્યાપ્ત નથી, પરંતુ 5 શીલની સાથે સાથે શીલ, સમાધિ અને પ્રજ્ઞાથી જે પોતાનું જીવન વ્યતીત કરતા હોય તો એવા લોકો ચોક્કસ દુઃખમાંથી બહાર આવી શકે છે। અને એના માટે 4 આર્ય સત્યની શોધ કરી છે કે દુનિયામાં દુઃખ છે તો દુઃખનું કારણ છે અને દુઃખ નિવારણ શક્ય છે અને દુઃખ નિવારણનો માર્ગ છે। એટલે આ 4 આર્ય સત્ય આધારિત જે અષ્ટાંગિક માર્ગ કહેવાય છે, સહી સોચ, સહી વાણી, સહી વ્યાયામ, તો એવા અષ્ટાંગિક માર્ગ થકી આપણને મુક્તિનો માર્ગ આપ્યો છે। તથાગત બુદ્ધને જ્યારે લોકો સવાલ કરતા કે મૃત્યુ અને મોક્ષમાં શું અંતર છે, એટલે તથાગત બુદ્ધ કહેતા તમારા શ્વાસ ચાલુ હોય અને જો તમામ ઈચ્છાઓ, તમન્નાઓ પૂરી થઈ જાય તો એને તમારો મોક્ષ થયો છે એવું કહેવાય, અને જો તમારા શ્વાસ બંધ થઈ જાય અને તમારી તમામ ઈચ્છાઓ, તમન્નાઓ બાકી રહી જાય તો એ મૃત્યુ થયું છે એવું કહેવાય। એટલે આ 4 આર્ય સત્ય આધારિત માર્ગ છે, આર્ય અષ્ટાંગિક માર્ગ છે અને પંચશીલ આધારિત માર્ગ, જે શીલ, સમાધિ અને પ્રજ્ઞાથી પોતાનું જે જીવન વ્યતીત કરતા હોય। એટલા માટે બાબા સાહેબ આંબેડકરે આ દુનિયાની અંદર અનેક ધર્મોની શાખાઓ છે એમાં બુદ્ધિઝમને પસંદ કર્યો અને આ સમાજને 1932માં કહ્યું હતું કે હું હિન્દુ તરીકે જન્મી છું,
પરંતુ હું હિન્દુ તરીકે મરીશ નહીં અને બાબા સાહેબ આંબેડકર હિન્દુ તરીકે મર્યા નહીં અને બુદ્ધિઝમ અપનાવી અને પોતાના લાખો અનુયાયીઓને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી। વાહરે બાબા સાहिब કમાલ કર દિયા, वाहरे बाबा साहिब कमाल कर दिया, लिखा संविधान तो धमाल कर दिया। अरे कुछ भी नहीं था, अरे कुछ भी नहीं था, माला माल कर दिया। रेंगते फिरते थे सड़कों पर, ना कोई वजूद था। कल तक गले में हांडी कमर में झाड़ू थी, कल तक गले में हांडी कमर में झाड़ू थी, आज गले में टाई जेब में रुमाल कर दिया। वाहरे बाबा साहिब कमाल कर दिया, लिखा संविधान तो धमाल कर दिया। तो आ कांकरिया बुद्ध विहार खातेथी अमदावादमांथी आ दृश्यो जोई रह्या छो। અહીં માન્યવર કાંચીરામ સાહેબનું પણ બેનર લગાવેલું છે, એની અંદર પણ કેટલાક સુવિચારો અને સંદેશ છે જે કાંચીરામ સાહેબે પણ સમાજના ઉદ્ધાર માટે એમણે ઘર બાર છોડી અને લગ્ન નહીં કરવું, મારું કોઈ બેંક બેલેન્સ નહીં હોય, હું કોઈ ખેતીની જમીન નહીં ધરાવું, હું કોઈ મકાનની જમીન નહીં ધરાવું, આવા સંકલ્પ સાથે જે કાંચીરામ સાહેબે કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાયકલ યાત્રા કરી અને બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી હતી। તો અહીં કાંચીરામ સાહેબના પણ આપણે દર્શન કરી શકીએ છીએ અને સાથે સાથે જે દીના ભાના બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપક અને બામસેફ DS4 એવા જે સહયોગ અને કાર્યવાહક હતા, એ પણ મહામાનવોના ચિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ। તો અહીં કાંકરિયા બુદ્ધ વિહાર સૌ ધમ્મ મિત્રોને ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ અભિનંદન અને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન।